અહેવાલની મોટી અસર જોવા મળી। વલસાડની સંકલન સમિતિ બેઠકમાં ઉઠ્યો ખખડધજ રોડનો મુદ્દો। જિલ્લા કલેક્ટર તથા સાંસદે ખાડા પૂરવાનો આદેશ કર્યો છે। ખાડાના કારણે અકસ્માતમાં જવાબદાર પર એફઆઈઆર થશે। ખાડા પૂરવાની સંતોષજનક કામગીરી થઈ નથી। जी આપણે જેમ જોઈએ છે કે NH48, NH56 અને NH848 માં જે વરસાદના લીધે આટલા બધા ખાડા અને બિસ્માર હાલતમાં જે રસ્તાઓ છે એની કામગીરી જે રીતના થઈ રહી છે એને સંતોષજનક નહીં હતી। એના કારણે મેં કન્ટિન્યુઅસ આપણે NH48, 848 ને 56ના જે પ્રોજેક્ટ ડાયરેક્ટર છે એની સાથે હું સતત સંકલનમાં હતો ને રોજના હું એમના જેટલા ડેઇલી સ્ટેટસ રિપોર્ટ પણ આપતો હતો। પણ એના પછી પણ મને જે મેં પોતે પૂરું રસ્તાનું નિરીક્ષણ કર્યું છે એ સંતોષજનક કામગીરી નહીં હતી અને હવેથી ખાડાના લીધે કોઈ પણ અકસ્માત થાય કે ડેથ થાય તો એની ઉપર કલેક્ટરશ્રીનો આદેશ છે કે NHના અધિકારી ઉપર એફઆઈઆરનો આદેશ આપવામાં આવ્યો છે। એમણે કામ બધા કરવાની ટ્રાય કરી પણ વરસાદ પણ વધારે હતો એના કારણે કદાચ ધીમી કામગીરી પણ એ સંતોષજનક કામગીરી નહીં હતી। હવે વરસાદ બંધ થઈ જાય એના પછી જે ડ્રાય સ્પેલ મળે એમાં વધુ સ્પીડથી કામગીરી કરીને આ જેટલા પણ ખાડાઓ છે પૂરવાની કામગીરીને રસ્તા વ્યવસ્થિત થઈ જાય ને પછી પૂરો વરસાદ બંધ થઈ જાય ત્યારે આપણે રીકાર્પેટિંગ કરીને આ રસ્તા સરસ રીતે થઈ જાય કે એના માટે કામગીરી કરવાના છે। અમદાવાદમાં